વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક એવા શ્રી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભવ્ય શારદ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી 23 થી 29 એપ્રિલ 2026 દરમિયાન ભવ્ય શારદ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને કે શાસ્ત્રીજીના આશીર્વાદથી અત્યંત દબદબાભેર ઉજવાશે। ઉત્સવ દરમિયાન ભક્તો માટે જ્ઞાન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે, જેમાં સરદારના સુપ્રસિદ્ધ વક્તા પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી પોતાની મધુર વાણીમાં કથામૃતનું પાન કરાવશે। 200 વર્ષ જૂની ચલે ગજ બેઠકે મહારાજા સવારીની સ્મૃતિ તાજી કરાવતી એક ભવ્ય નગર યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બનશે। આ પ્રસંગે કેવળ ધાર્મિક જ નહીં પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા મહાવિષ્ણુ યાગ, બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ જેવા માનવતાવાદી કાર્યો પણ યોજાશે। આ મહોત્સવ લેપ્રસી ગ્રાઉન્ડ, આજવા રોડ, વડોદરા ખાતે બપોરે 3:30 થી 6 અને રાત્રે 8:30 થી 11 ખાતે યોજાશે। આ મહોત્સવ વડોદરાવાસીઓ માટે આધ્યાત્મિક ઉર્જા મેળવવાનો અને અંતકાળનું મોક્ષ ભાથું બાંધવાનો એક અમૂલ્ય અવસર છે। મંદિર પ્રશાસન દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ દિવ્ય મહોત્સવમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। શાસ્ત્રીઓ સાથે શાસ્ત્રાર્થ કરીને સ્વામિનારાયણ વિજય રામ એ સૂક્તિને સાર્થક કરેલી અને ત્યારબાદ અહીંયાના સર સયાજીરાવ ગાયકવાડ બીજાએ સ્વામિનારાયણ ભગવાનને વડોદરા જય સ્વામિનારાયણ। વાડી સ્વામિનારાયણ મંદિરનો શારદ શતાબ્દી મહોત્સવ ભવ્ય દિવ્ય લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તારીખ 23 થી લઈને 29 સુધી ઉજવવા જઈ રહ્યા છીએ। જે મહોત્સવની અંદર અનેક ભવ્ય દિવ્ય આયોજનો કરવામાં આવેલા છે, જેની અંદર પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનનું આયોજન કરવામાં આવેલું છે, જેના વક્તા પદે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી છે। 5 દિવસની આ શ્રીમદ સત્સંગી જીવનની કથા 28 તારીખે ભવ્ય દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। સ્વામિનારાયણ મંદિરથી લઈ અને ગેંડી ગેટ અને સુરસાગર સુધી આ ભવ્ય શોભાયાત્રા યોજાનાર છે, જેની અંદર હજારો ભક્તો ઉમટશે, હજારો સંતોની ઉપસ્થિતિ એની અંદર રહેશે અને સામૂહિક આરતી ત્યાં સુરસાગરના કિનારે થશે, આતાશબાજી થશે અને ભવ્ય દિવ્ય આયોજન એ દિવસે કરવામાં આવેલું છે। 29 તારીખે મંદિરમાં વિરાજમાન દેવોનો પાટોત્સવ હોવાથી અનેક ઔષધિઓથી, રસોથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે। ભવ્ય ભગવાનની આગળ 56 ભોગ અન્નકોટ ધરવામાં આવશે અને અનેક સંતોની ઉપસ્થિતિ પણ એ દિવસે રહેશે। તો આ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે જે સુંદર આવું આયોજન કરવામાં આવેલું છે, અમે સંતો સમસ્ત વડોદરાવાસી જે ધાર્મિક જનતા છે, સનાતન હિન્દુ ધર્મની સાથે જોડાયેલા બધા જ જે ભક્તો છે, એ બધા જ ધર્મપ્રેમીજનોને અમે સાદર ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ આ મહોત્સવમાં ભાગ લેવા માટે અવશ્ય પધારશો। જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શારદ શતાબ્દી મહોત્સવ તારીખ 23 થી તારીખ 29 એપ્રિલ દરમિયાન ભવ્યથી ભવ્ય રીતે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આપ બધાને જણાવતા આનંદ થાય છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન એમના મૂળ ધન્ય સંત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી આ ભૂમિ ઉપર રહી અને અહીંયા ચમત્કારો પૂરેલા છે। ત્યારે આ ભૂમિને અહીંયા સ્વામિનારાયણ મંદિરની ભેટ મળી। જે સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયનું સર્વોચ્ચ શિખર ધરાવતું મંદિર છે, જેની ઊંચાઈ લગભગ 111 ફૂટની છે। ત્યારે એ દિવ્ય મંદિરનો 150મો પાટોત્સવ જ્યારે આવી રહ્યો છે, એ નિમિત્તે સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમની પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનની કથાનું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે થયેલું છે, જેનો બધા દેશ વિદેશથી હરિભક્તો લાભ લેવા માટે પધારવાના છે। મહારાષ્ટ્ર, MP આદિ રાજ્યોથી પણ હરિભક્તો પધારી અને આનો લાભ લેવાના છે। સાથે જ આ ઉત્સવ દરમિયાન ભવ્યાતિ ભવ્ય રીતે પોથી યાત્રા, દિવ્ય રાજોપચાર પૂજન, મહાવિષ્ણુ યાગ, અખંડ ધૂન આદિકનું આયોજન કરવામાં આવેલું છે। વિશેષ આકર્ષણમાં લગભગ 50 જેટલા ફ્લોટ સાથે
દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ન ભૂતો ન ભવિષ્યથી એવી નીકળવાની છે. લગભગ 200 વર્ષ પહેલા સર સયાજીરાવ ગાયકવાડ બીજા દ્વારા ઠેક છાણીથી અને રાજમહેલ મસ્તબાગ સુધી ભવ્યથી ભવ્ય રીતે જે 13 કિલોમીટરની શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી એના પ્રતીક રૂપે આ દિવ્ય શોભાયાત્રા નીકળવાની છે અને લહેરીપુરા ગેટ ખાતે સુરસાગરના કિનારે મહાદેવજીના સાનિધ્યની અંદર સ્વામિનારાયણ ભગવાન અને મૂળધન્ય સંતોના સાનિધ્યની અંદર ભવ્ય આતિશબાજી, સમૂહ આરતી અને બનારસ જેવી આરતીનો આપણે અહીંયા લાભ લેવા માટે બધા જ વડોદરાવાસી સત્સંગી બંધુઓ, ધર્મપ્રેમી બંધુઓને આમંત્રણ પાઠવીએ છીએ. તો આ બધા અવશ્યથી આ મહોત્સવમાં જરૂર પધારશો. જય સ્વામિનારાયણ.